તો સુરતમાં મહિલા અને બાળકીનો મારનો વાયરલ વિડીયો બાદ પોલીસની કાર્યવાહી. પૂણા પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે. સુરત એપીએમસીની આ ઘટના છે. મહિલાઓ અવારનવાર શાકભાજીની ચોરી કરી હોવાની ફરિયાદ ઉઠી હતી. તો વાયરલ વિડીયો બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ પાટણના ગાંધી આશ્રમમાં મારામારી. ચાણસ્માના ઝીલિયા ગામે મારામારી. પરિવારના 3 લોકોએ તલવારથી હુમલો કર્યો. ઝીલિયા ગાંધી આશ્રમના કર્મચારીઓને માર માર્યો. પદ્મશ્રી માલજી દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગેરકાયદેસર રીતે સંસ્થામાં પ્રવેશ કરીને ગુનો આચર્યો. સંસ્થામાં નોકરી કરનાર ક્લાર્કે અન્ય 2 શખ્સો સાથે મળીને કરી હતી મારામારી. પોલીસે ગણતરીના કલાકોમાં હુમલો કરનાર 3 ને ઝડપી પાડ્યા. તો ઝીલિયા ખાતે આશ્રમમાં હુમલો કરનાર કનુભાઈ દેસાઈ, પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. તો હુમલો કરનાર 3 લોકો પણ ઝડપાયા છે. સીસીટીવી દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે. ચાણસ્માના ઝીલિયા ગામે મારામારીની ઘટના બની હતી. સાથે જ ધમકી પણ આપવામાં આવી હતી. મારામારીના દ્રશ્યો છે તે સામે આવ્યા. પરંતુ સતત વધતી આ ઘટના એક તરફ વડોદરા, સુરત અને પાટણથી મારામારીની જે ઘટનાઓ છે તે જોવા મળી રહી છે. યુવકો વચ્ચે વડોદરામાં મારામારી થઈ તો સુરતમાં પણ એક મહિલા અને નાની માસૂમ બાળકીને મારવામાં આવ્યો. તો ગાંધી આશ્રમમાં પણ મારામારી, પાટણમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. મારામારીના આ દ્રશ્યો કેમેરામાં કેદ. મુંબઈ હુમલાના દોષિત તહવ્વુરને ભારત લવાયો. ફ્લાઇટ લેન્ડ થઈ. એરપોર્ટ પર કમાન્ડો, પોલીસ અને બુલેટપ્રૂફ ગાડીઓ તૈયાર. આતંકીને સીધો એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવાશે. મહત્વપૂર્ણ સમાચાર. પાલમ એરપોર્ટ પર ફ્લાઇટ છે તે લેન્ડ થઈ છે. કમાન્ડો છે તે તૈનાત કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર કમાન્ડો, પોલીસ અને બુલેટપ્રૂફ ગાડીની પણ વ્યવસ્થા. આતંકીને સીધો એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. તો મુંબઈ હુમલાના દોષિત તહવ્વુરને ભારત લવાયો છે. તો એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સુરક્ષાની વચ્ચે એરપોર્ટ પર બુલેટપ્રૂફ ગાડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આતંકીને સીધો એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. તો મુંબઈ હુમલાનો દોષિત છે આતંકી તહવ્વુર, જેને ભારત લવાયો છે. ઉલ્લેખનીય છે કે ફ્લાઇટ પણ લેન્ડ થઈ ગઈ છે. એરપોર્ટ પર કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. સાથે બુલેટપ્રૂફ ગાડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આતંકી તહવ્વુરને એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો તહવ્વુર મુંબઈ હુમલાનો દોષિત છે, જેને ભારત લવાયો છે. પાલમ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઈ છે. તો છેલ્લા લાંબા સમયથી આતંકી તહવ્વુરને ભારત લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા અને હવે તેને ભારત લવાયો છે. આતંકીને સીધા એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે, જેના માટે એરપોર્ટ પર અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. પોલીસનો ખડકલો છે તે જોવા મળી રહ્યો છે. પાલમ એરપોર્ટ પર ફ્લાઇટ પણ લેન્ડ થઈ ગઈ છે. સાથે સુરક્ષાને લઈને કોઈ પણ કચાશ ન રખાય તે પ્રકારના તમામ બંદોબસ્તની સાથે તૈયારીઓ પણ કરવામાં આવી છે. તો મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ દોષિત તહવ્વુર છે, તેને ભારત લાવવામાં આવ્યો છે. હાલ પાલમ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઈ ચૂકી છે. તો એરપોર્ટ પર કમાન્ડો છે તે ગોઠવી દેવામાં આવ્યા છે. પોલીસે બુલેટપ્રૂફ ગાડીની પણ જે પ્રકારની તૈયારી કરી છે, જેમાં તેને એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. સેલવાસમાં ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા લાઇનમાંથી ગેસ લીકેજ થયો. ગેસ લીકેજ થતા અફરાતફરી મચી છે. સેલવાસના આમલી વિસ્તારમાં રસ્તાના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન જેસીબીથી થઈ રહેલા ખોદકામ વખતે નીચેથી પસાર થતી ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આથી પાઇપલાઇનમાં સુસવાટા કરતી ગેસની છોડો ઉડી હતી. આ ગેસના સુસવાટાના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જો કે ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ પાઇપલાઇનમાંથી થતા ગેસ લીકેજ બંધ કર્યો હતો અને લાઇન રિપેર કરી હતી. સાબરકાંઠા જિલ્લામાં બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો આકરા પાણીએ છે. ખેડૂતો મુખ્યત્વે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી બટાકાનું ઉત્પાદન કરતા હોય છે. ખેડૂતો દ્વારા ચાલુ સાલે 35,000 હેક્ટરમાં બટાકાનું વાવેતર કર્યું હતું, જેમાં કંપનીઓ દ્વારા ખેડૂતોને અલગ અલગ પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે તેવું ખેડૂતો કહી રહ્યા છે.
જેથી ખેડૂતો દ્વારા એક બેઠકનું આયોજન થયું હતું, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। કંપનીઓ દ્વારા ખેડૂતોને લીલું બટાકું, બ્લેક સ્પોટ, વાઢિયા સહિતની ક્ષતિઓ આગળ કરી ઉત્પાદનમાં કપાત કરાય છે, તેથી ખેડૂતોએ બાયો ચઢાવી લડત આપવાની તૈયારી બતાવી છે। ત્યારે ખેડૂતો રાજ્ય સરકાર સુધી રજૂઆત કરશે અને ત્યારબાદ પણ યોગ્ય નિર્ણય ન આવે તો ધરણા કરવાનું પણ નક્કી કર્યું છે। પીએમસી માર્કેટની અંદર 10/4/2025ના દિવસે અમે સૌ ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી અને અમારી લડત આપી છે। આવનારા દિવસોમાં ઇસ્કોન બાલાજી હોય, હાઇફન હોય, મેકેન કંપની હોય, પેપ્સિકો હોય અથવા તો કોઈ પણ મોટી એમએનસી કંપની હોય, જો જે રેગ્યુલર કપાત પ્રમાણે જો અમારી કપાત નહીં કરે તો અમે આ આંદોલન ઉગ્ર કરવા માગીએ છીએ। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના ગાર્ડનોને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। અરવિંદ બાગ, બિલાડી બાગ જેવા ગાર્ડનને વિકસાવવામાં આવશે, સાથે જ ગાર્ડનમાં ફૂડ કોર્ટ પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। રસ્તા પરની લારીઓને ત્યાં સ્થાન આપવામાં આવશે, જેથી રસ્તા ઉપર ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે અને સ્થાનિક લોકો ગાર્ડનમાં બેસવાની સાથોસાથ ત્યાં નાસ્તો પણ કરી શકશે તેમજ અન્ય ખરીદી પણ કરી શકે છે। ટૂંક સમયમાં સ્થાનિકોને આનો લાભ મળશે। મહેસાણામાં અમુક ગાર્ડનો બહુ જૂના ગાર્ડનો છે, જેવા કે બિલાડી બાગ છે, અરવિંદ બાગ છે। આ ગાર્ડનોને અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ। બિલાડી બાગ છે અને અમે એઝ અ ગાર્ડન તરીકે સારા એવા પ્રમાણમાં ડેવલપ કરવા જઈ રહ્યા છીએ। જ્યારે વાત રહી અરવિંદ બાગની, તો અરવિંદ બાગ એક સારું ગાર્ડન છે, પણ એ ગાર્ડનના અંદર અડધું ગાર્ડન એવું છે કે જેની ખુલ્લી સ્પેસ છે અને પાછળથી એક ગટરના નાળા જેવું નીકળી રહ્યા છે, તો અમે ત્યાં એને અંડરગ્રાઉન્ડ એક નાળો બનાવવા જઈ રહ્યા છીએ અને એની ઉપર પેવર કરી અને સારું એક વેન્ડિંગ ઝોન કરવા જઈ રહ્યા છીએ। મહેસાણામાં રીલ્સ બનાવવા જતા યુવકનું મોત નીપજ્યું। તળાવ કિનારે રીલ્સ બનાવવા જતા યુવકનું મોત નીપજ્યું। તળાવમાં પગ લપસી જતા યુવક ડૂબી ગયો। મહેસાણાના ખેરાલુના ડભોડા ગામની સમગ્ર ઘટના। ગામના તળાવ કિનારે મોબાઈલમાં રીલ્સ બનાવતો હતો તે સમયે અચાનક પગ લપસ્યું અને ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વડોદરામાં ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે અકસ્માત। પાર્કિંગ કરેલી કાર સાથે ટક્કર બાદ કાર પલટી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં। કાર સવાર નશામાં હોવાની આશંકાએ પોલીસે આરોપીનું કરાવ્યું મેડિકલ ચેકઅપ। જૂનાગઢમાં પૈસાની ઉઘરાણી કરતા વેપારી પિતા પુત્ર પર હુમલો। નિવૃત્ત પોલીસકર્મી અને મળતિયાઓએ કર્યો હુમલો। કરિયાણાના પૈસા આપવાનું કહેતા કરી દાદાગીરી। સુરતના પુણાગામ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। જાહેરમાં મારામારી કર્યાના સીસીટીવી સામે આવ્યા। વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી। અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક। વેપારીની દુકાનમાં ઘૂસી માર માર્યાની ઘટના આવી સામે। વેપારીને માર મારવાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ। વેપારીએ પોલીસ કાર્યવાહીની કરી માંગ। મોરબી વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો